વાત હું જનક ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ એક નવા જિલ્લાની ભેટ આપી રાજ્યના એક મોટા જિલ્લાના બે ભાગ કરી નવા જિલ્લાનું સર્જન કરાયું। સૌ કોઈ નિર્ણયને આવકારી રહ્યા છે તો સરકારે પણ એક કાંકરે બે પક્ષી માર્યા। ભાજપ જે વિસ્તારમાં નબળું પ્રદર્શન કરતું હતું ત્યાં જ જિલ્લાની ભેટ આપીને લોકોને ખુશ કર્યા। નવો જિલ્લો બનવાથી શું ફાયદો થશે, કયો છે આ નવો જિલ્લો, શું છે સમગ્ર બાબત, આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવા વર્ષે નવા જિલ્લાને ક્યાં મળી ભેટ? નવો જિલ્લો બનવાથી શું થશે ફાયદો? કયા જિલ્લો બે ભાગમાં વહેંચાયો? હવે ગુજરાતમાં કેટલી થઈ જિલ્લાની સંખ્યા? જેની લાંબા સમયથી માંગણી હતી, જેના માટે સ્થાનિક લોકોએ નીચેથી છેક ઉપર સુધી રજૂઆત કરી હતી, તે માંગણી આખરે સંતોષાઈ જ ગઈ। રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાંથી નવા જિલ્લાનું સર્જન કરાયું છે। બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે। બનાસકાંઠાના હાલ જે 14 તાલુકા છે તેમાંથી 8 તાલુકાનો આ નવા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે। હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે। હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે। વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે। તમે ગ્રાફિક્સ દ્વારા નવા અસ્તિત્વમાં આવેલા જિલ્લાને સમજી લો। કયા તાલુકાને કયા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો તે મેપના માધ્યમથી જોઈ લો। તમે ટીવી સ્ક્રીન પર જે બ્લુ કલર જોઈ રહ્યા છો તે નવો વાવ થરાદ જિલ્લો છે। આ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી, કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે કે બનાસકાંઠા જિલ્લો તમે પીળા રંગમાં જોઈ શકો છો, જેમાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતા, અમીરગઢ અને દાંતીવાડાનો સમાવેશ થાય છે। નવા જિલ્લાની લાંબા સમય પછી માંગ સંતોષાતા લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। બનાસકાંઠા માટે 2025નો પ્રથમ દિવસ ખૂબ સુનેરી સવાર લઈને આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠામાં 2 જિલ્લાઓ વિભાજનને જે મંજૂરીના સમાચાર આપ્યા છે એ સર્વે બનાસવાસીઓ માટે અનહદ લાગણી, અનહદ આનંદનો આ સમાચાર છે। એક જ્યારે સબ્જેક્ટ છે કે જિલ્લાની વિભાજનની વર્ષો જૂની બનાસકાંઠાના તમામ લોકોની માગણી હતી। હળાદથી માંડીને નળાબેટ સુધી જાઓ તો 250 થી 250 કિલોમીટરનો એક વિસ્તાર હતો અને જવા આવવામાં આખો દિવસ પસાર થઈ કે અમે પાલનપુર જે ધક્કા ખાઈએ છીએ રીસર્વેને કારણે અમારા ખેતરોમાં જે ભૂલ થઈ હતી તેના કારણે અમે 6 મહિનાથી 2016થી છે ધક્કા ખાઈએ છીએ। ત્યારે અમારો કોઈ અહીં પાલનપુરમાં સોંપડતો નથી જિલ્લો, ત્યાં અહીં અમારો કોઈ સગું વાલું પણ નથી, જેના કારણે અમે ધક્કા ખાઈએ, રાત્રિ રોકાણ થાય, આર્થિક રીતે પણ નુકસાન થાય। બનાસકાંઠાના 2 ભાગ થવાથી અને નવો જિલ્લો બનવાથી જિલ્લાના લોકોને ઘણો લાભ થવાનો છે। નવા જિલ્લા પંચાયત પણ અસ્તિત્વમાં આવશે। એક નજર શું ફાયદો થશે તેના પર પણ કરી લઈએ તો સ્થાનિક વહીવટી માળખું મળશે, નવા જિલ્લા કલેક્ટર, નવા જિલ્લા પોલીસ વડા મળશે, સરકારી કચેરીઓ અને સેવાઓ નજીકમાં મળી રહેશે, વહીવટી ધોરણે અસરકારક નિર્ણયો લઈ શકાશે, સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓ મળશે, નવી સિવિલ હોસ્પિટલ મળશે અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચશે। આ તો વાત થઈ જિલ્લાના લોકોની, પરંતુ રાજકીય લાભ પણ શું થશે તે પણ તમે જાણી લો। તો રાજકીય પ્રતિનિધિત્વમાં વધારો થશે, સત્તાધીશ પાર્ટીને ફાયદો મળી શકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે। કાંકરેજ, થરાદ, વાવમાં ભાજપ નબળું હતું, વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે। બનાસકાંઠામાં ભાજપને લોકસભા બેઠક ગુમાવવી પડી હતી। નવો જિલ્લો બનવાથી રાજકીય ગણિત બદલાઈ શકે છે। કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત,
પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં કચ્છ પછી સૌથી મોટો જિલ્લો છે. ત્યારે આ જિલ્લામાં સુઈગામમાં રહેતા લોકોને જિલ્લા મથક પાલનપુર આવવા માટે 100 થી વધુ કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નજીકમાં તેમને બધો જ વહીવટી ફાયદો મળશે. બનાસકાંઠાનું વિભાજન કેમ તેની વાત કરીએ તો બનાસકાંઠા ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. વિસ્તાર મોટો હોય તો સુવિધાઓ પહોંચવામાં વિલંબ થાય, છેવાડાના લોકોને વડા મથક સુધી પહોંચતા સમય લાગે. સુઈગામ ભાભર વાવથી પાલનપુરનું અંતર 100 કિલોમીટર. વડોદરાથી વિભાજિત થઈ છોટાઉદેપુર નવો જિલ્લો બન્યો હતો. સુરતમાંથી વિભાજિત થઈ તાપી નવો જિલ્લો બન્યો હતો. સરકારે નવો જિલ્લો જાહેર કરી દીધો છે અને 1-2 દિવસમાં તેનું નોટિફિકેશન પણ બહાર પડશે. ત્યારે જોવું રહ્યું કે નવા જિલ્લાથી કોને કેટલો ફાયદો થાય છે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા.